પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોપા અષ્ટમી નિમિત્તે કુલ મળીને 72 જગ્યાએ ગાયોના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકર્તા આગેવાનો દ્વારા ગાયોનું પૂજન કરી રોટલી ગોળનો પ્રસાદ તેમને અર્પણ કરવામાં આવ્યો હતો અને કામના વ્યક્ત કરવામાં આવી હતી। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ તથા ગૌ સેવા સંવર્ધન દ્વારા કાર્તિક સુદ અષ્ટમી એટલે ગોપાલા અષ્ટમીના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાના મંત્રી નાજાભાઈ બરવાડે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ પવિત્ર દિવસે બે ઘટના સાથે જોડાયેલ છે। પહેલી ઘટના ભગવાન કૃષ્ણએ દેવરાજ ઇન્દ્રનું અભિમાન પર વિજય મેળવી ગોવર્ધન પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બીજી ઘટના એટલે કે ભગવાન કૃષ્ણ 6 વર્ષની ઉંમરે જશોદા માતા અને નંદરાયની પરાણે આજ્ઞા લઈ કાર્તિક સુદ અષ્ટમીના દિવસે ઉઘાડા પંગે જંગલમાં ગાયો ચરાવવાનો ગૌ લીલાનો પ્રારંભ કર્યો। કૃષ્ણ ગોપાલક ગોવિંદ બન્યા હતા એટલે આ દિવસને ગોપા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે। આજના દિવસ નિમિત્તે પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કુલ મળીને 72 જગ્યાએ ગૌ પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ગૌ ભક્તો ઉપસ્થિત હતા અને ગાયની પૂજા કરવામાં આવી હતી, આરતી કરવામાં આવી હતી। ગાયોને ગોળ રોટલીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો। જિલ્લા અધ્યક્ષ કૃષ્ણકાંત પંડ્યાએ ગૌ સંવર્ધન સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક જયેન્દ્ર ભાટિયા, બજરંગ દળના સંયોજક કરણસિંહ જાડેજા સાથે માતૃશક્તિ દુર્ગા વાહિની, બજરંગ દળ ગૌ સેવા સાથે વિવિધ આયામોના કાર્યકરોને જોડી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। જય શ્રી રામ। કાર્તિક સુદ અષ્ટમી એટલે ગોપાષ્ટમી સર્વે કાર્યકર્તાને નૂતન વર્ષાભિનંદન। આજે ગોપાષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે 6 વર્ષની ઉંમરે કે જે ગૌ લીલાનો પ્રારંભ કર્યો હતો, જે 6 વર્ષની ઉંમરે તે કૃષ્ણમાંથી ગોવિંદ બની ગાય માતાને ચરાવવા ગયા હતા, ત્યારે આજના દિવસે કે આપણે ગોપાષ્ટમીના દિવસે દરેક જગ્યાએ ગૌ માતાના પૂજન, આરતી અને ગૌ માતાનું મહત્ત્વ શું છે તે દરેક સમાજમાં દરેક ગામ સુધી આપણે વિષય પહોંચાડતા હોઈએ છીએ। ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના માધ્યમથી કે આજે કે દરેક જગ્યાએ દરેક ગામમાં ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું, ગૌ માતાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું। તો આજના દિવસે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગૌલીલાનો પ્રારંભ કરી અને દરેક લોકોને સંદેશ આપ્યો હતો કે ગૌ માતાનું જીવનમાં શું મૂલ્ય છે, ગાય હશે તો ગોવિંદ આવશે, આવા સૂત્રથી કે જેમને સાર્થક કરી બતાવ્યું અને આપણા જીવનમાં ગાય માતાનું શું મહત્ત્વ છે એના ઉદ્દેશથી કે જે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છીએ, ત્યારે સંજીવની ખેતી તરફ વળી રહ્યા છીએ, ત્યારે કે ગાય આધારિત કૃષિ ખેડૂતો કરતા થાય અને દરેક પશુપાલકો હોય કે કોઈ પણ જે ગૌ માતાનું પાલન કરતા હોય ત્યારે પણ ગાયને રઝળતી ના મૂકે, એ બધા ઉદ્દેશથી સાથે સાથે આજે ગૌ માતાનું પૂજન કરી અને દરેક સમસ્ત સમાજને સંદેશો આપીએ છીએ કે ગૌ માતાને આપણે પૂજનીય માનીએ છીએ તો ક્યાંય પણ રોડ રસ્તા ઉપર રઝળતી ના મૂકે, એવા સંદેશ સાથે આજે ગૌ માતાની આરતી કરી, પૂજન કરી અને સમસ્ત સમાજને ગોપાષ્ટમીની પણ હાર્દિક શુભકામના આપીએ છીએ। અને ગાય માતાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે, તો આપણે ગાયનું જતન કરવું જ જોઈએ, અવશ્ય કરવું જોઈએ।